નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? મારું નામ દિલીપભાઈ ઠાકરસિંહભાઈ માકડિયા. કયું ગામ? ગામ ભાયાવદર, તાલુકો? ઉપલેટા, જિલ્લો? રાજકોટ. દિલીપભાઈ, તમને તમારા શરીરમાં કંઈક પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો? મને ઘૂંટણનો પ્રોબ્લેમ હતો. ઘૂંટણનો પ્રોબ્લેમ હતો? હા, કેટલા સમયથી હતો? 5 વર્ષથી હતો. અને શું તકલીફ થતી હતી? તકલીફમાં મને એવું હતું, હું એક ડગલું ચાલી ના શકતો, વોકરથી ચાલતો, બરાબર સીડી ચડાતી નહીં, પગથિયું ઉતરાતું નહીં, પલોઠી વળતી નહીં. બરાબર. બીજો કઈ તમને તકલીફ હતો? તમે કઈક કહેતા હતા કે ચાલવા માટે તમારે વોકરનો ઉપયોગ કરવો પડતો હતો? હું વોકરથી જ ચાલતો. વોકરથી જ ચાલતા હતા? હા, મતલબ એ કન્ડિશન થઈ ગઈ હતી કે તમારે 5 ડગલા બી ચાલવું હોય તો તકલીફ થતી હતી? હા, એવી જ કન્ડિશન હતી ને? હા, હા, તો આ પાંચ વર્ષથી આવી રીતે તમે હેરાન થતા હતા? હા. તો આના માટે તમે ડોક્ટરને બતાવ્યું હતું? 3 ડોક્ટરને બતાવ્યું હતું, 2 રાજકોટ, 1 ઉપલેટા. 3 ડોક્ટરે એમ કીધું હતું છેલ્લે તો ઓપરેશન જ કરવું જોઈએ. અરે, છેલ્લે ઓપરેશન જ કરવું જોશે, આનું કોઈ ઉપચાર બીજો કઈ છે નહીં. છે નહીં. તો એના માટેનો કાકા તમને ખર્ચો કેવું કઈ કીધું હતું? હા, મને 2 લાખ રૂપિયાનો ખર્ચો કીધું હતું. 2 લાખ રૂપિયાનો ખર્ચો કીધો હતો. તો તમે ઓપરેશન કરાવ્યું? ના કરાવ્યું નહીં. નથી કરાવ્યું. તો કાકા અત્યારે તો તમને સંપૂર્ણપણે સારું છે? અત્યારે તો મને 100% સારું છે. તો દાદા, તમે જે કહેતા હતા વોકર લઈને તમે જરા ચાલતા હતા, હા, તો અમારા એક દર્શક મિત્રોને જરાક તમે ચાલીને બતાવજો ને. ચાલીને જરાક દર્શક મિત્રોને બતાવજો. દર્શક મિત્ર, તમે જોઈ શકો છો આ અંકલની કન્ડિશન 5 વર્ષથી એવી હતી કે જે વોકર લઈને ચાલતા હતા. આજે સંપૂર્ણપણે સારું છે. તો કાકા, તમે આ દવા ક્યાંથી લીધી છે? મેં મોબાઈલમાં સુરતનો વિડીયો જોઈ અને ઓર્ડર કર્યો ને દવા મગાવી. બરાબર. એટલે ફેસબુકમાં તમે વિડીયો જોયો અને પછી તમે ફોનમાંથી મંગાવી. દવા મગાવી. તો દાદા, એનો કેટલા સમય દરમિયાન તમે કોર્સ કર્યો છે? કેટલો સમય? 3 મહિના કોર્સ કર્યો છે. 3 મહિનાનો તમે કોર્સ કર્યો છે. તો અત્યારે તમે જે કહેતા હતા કે તમને જે પ્રોબ્લેમ થતો હતો એ માયલો અત્યારે કોઈ પ્રોબ્લેમ છે? જરાય નહીં, 100% સારું. દર્શક મિત્રો, તમને હમણાં અમારા જે આ જે પેશન્ટ છે એમણે તમને ચાલીને પણ બતાવ્યું. એક કન્ડિશન એવી હતી કે જ્યારે વોકર લઈને ચાલવું પડતું હતું, 10 ડગલા ચાલવામાં પણ તકલીફ થતી હતી. આજે સંપૂર્ણપણે એમને સારું છે. અંકલ, તમને સંપૂર્ણપણે સારું છે અત્યારે? 100% સારું છે. બીજું મારે તમને એ પૂછવું હતું કાકા કે તમે જે 3 મહિનાનો અમારી દવાનો કોર્સ કર્યો એ સમય દરમિયાન તમને કોઈ પણ પ્રકારની શરીરમાં કઈ સાઈડ ઇફેક્ટ, આડઅસર કેવું કઈ? ના, મને કોઈ જાતની આડઅસર છે જ નહીં. કોઈ પણ જાતની? સાઈડ ઇફેક્ટ છે નહીં, કોઈ જાતની આડઅસર છે નહીં. મતલબ આ દવા લેવાથી તમને બીજી કોઈ પણ જાતની કઈ સાઈડ ઇફેક્ટ થતી? કોઈ જાતની નહીં. ઓકે. તો અત્યારે તમે આ દવા લેવાથી સંપૂર્ણપણે ખુશ છો? હા. તો લોકોને તમે શું સંદેશો દેવા માંગો છો? લોકોને હું સંદેશો દેવા માંગુ છું કે ઓપરેશન ના કરાવો ને તમે આ દવાનો ઉપયોગ કરો. અને અમારા દર્શક મિત્રોને તમે જે દવા લીધેલી છે ને એ દવા એકવાર જરા બતાવજો, કઈ દવા લીધેલી છે? આ છે, દર્શક મિત્ર, આ છે એસ્ટોનિયા 1 કંપનીની જોઈન્ટ ફ્લેક્સર. ઓકે. બીજી આ છે, આ છે એસ્ટોનિયા 1 કંપનીની કેલમેક ડી. ત્રીજી આ છે, આ છે એસ્ટોનિયા 1 કંપનીની ઓર્થો 1. ઓકે. આ 3 દવાનો તમે કોર્સ કર્યો છે અને આજે સંપૂર્ણપણે સારું છે. સંપૂર્ણ 100% દાદરો ચડી શકું, સીડી ચડી શકું. કોઈ જાતના ટેકાની મારે જરૂર નથી પડતી. બાઇક હાંકી શકું. 3 મહિના તો હું બાઇક ઉપર ચડ્યો નહોતો. 3 મહિના મેં બાઇકે ચલાવી નહોતી. બરાબર છે. તો આ બધું જ અત્યારે તમારાથી કામ થાય છે? મારું રેગ્યુલર બધું કરી શકું છું. મારે ખેતીવાડી છે, હું વાડીએ જઈ શકું છું. બરાબર બરાબર. તો આ દવા લેવાથી તમે આમ ખુશ ને કાકા? દવાથી જ ખુશ છું ને દવાથી જ મને સારું થયું. બરાબર બરાબર. તો લોકોને તમે શું સંદેશો દેવા માંગો છો? લોકોને હું કહેવા માંગુ છું કે તમે ઓપરેશન તો કરાવતા જ નહીં. ઓપરેશન કરાવવા પહેલા આ દવાનો ઉપયોગ કરજો. આ તમારો આત્મવિશ્વાસ બોલે છે? મારો આત્મવિશ્વાસ છે અને હું 100% વિશ્વાસ સાથે કહું છું કે મારી પોઝિશન પ્રમાણે બીજાને તો સારું થાય જ. ઓકે. એટલે
દર્શક મિત્ર, આ આપણે જે દવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ તે કોઈ દવા નથી. આજે 2025ની આપણા જે આજીવિકા છે, ખાનપાન જે છે આપણો, અને એ ખાવા પીવાની અંદર આપણને જે પૂરતા પ્રમાણમાં બોડીને જે પોષક તત્વોની જરૂર છે તે પોષક તત્વો નથી મળતા, એના કારણે આવી નાની નાની બીમારીમાં લોકોને પ્રોબ્લેમ આવે છે. તો માત્ર ને માત્ર અમારી આ કોઈ દવા નથી, આ બસ માત્ર માણસ જાતિનો આપણો જે ખોરાક છે એ ખોરાકની દ્વારા અમે પોષક તત્વો પૂરા પાડીએ છીએ અને આવું સરસ રિઝલ્ટ તમારી સમક્ષ લાવીએ છીએ. તો ઇન્ટરવ્યુ આપવા બદલ અંકલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.